ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 પર્યાવરણ સ્વ અધ્યયન પોથીમાં પાઠ 14 રાજુનું ખેતર એ પૂરીશું. આ અગાઉના વિડીયોમાં આપણે પાઠ 13 પૂર્યો હતો. હવે પાઠ 14 જોઈ લઈએ. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમારા વિસ્તારમાં કયા કયા પાક થાય છે? તો અમારા વિસ્તારમાં ઘઉં, ચોખા, ચણા, મકઈ વગેરે પાક થાય છે. અત્યારે ખેતીકામમાં કયા આધુનિક ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે? તો અત્યારે ખેતીકામમાં ટ્રેક્ટર, થ્રેસર, સનેડા, વિવિધ જમીન ખેડવાના સાધનો વગેરેનો આધુનિક ઓજારોનો ઉપયોગ થાય છે. પહેલાંના સમયમાં ખેતીકામમાં કયા ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો પહેલાંના સમયમાં ખેતીકામમાં હળ, બળદ, પાવડા, ખુરપી, પંજેઠી વગેરે ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ખેતીકામમાં ઓજારોની જરૂર કેમ પડતી હશે? તો ખેતીકામમાં ખેતર ખેડવા, લણણી કરવા, નીંદણ કરવું બધું હાથથી કરવું ખૂબ જ મુશ્કેલ પડતું અને સમય પણ વધારે જતો. તેથી ખેતીનું કામ સરળતાથી કરવા માટે ઓજારોની જરૂર પડતી. હવે આગળ જોઈએ. નીચેના ચિત્રમાં આપેલા ઓજારો કે સાધનના નામ જણાવી અને એના ઉપયોગ જણાવો. તો અહીંયા આ ચિત્ર છે, એનું નામ છે રોટાવેટર. આ ઓજારનો ઉપયોગ કઠણ થઈ ગયેલી જમીનને પોચી કરવા માટે થાય છે. આ ઓજારને ટ્રેક્ટરની મદદથી ચલાવવામાં આવે છે. હવે એના પછી દાંતરડું છે. અહીંયા લખીશું દાંતરડું. આ ઓજારનો ઉપયોગ પાક તૈયાર થાય ત્યારે તેને કાપવા માટે તથા નીંદણને કાઢવા માટે થાય છે. હવે પછી છે ટ્રેક્ટર. તો ટ્રેક્ટર આધુનિક સમયમાં ખેતીમાં ખૂબ જ ઉપયોગી સાધન છે. ટ્રેક્ટરની મદદથી જમીનની ખેડને વધારે ઊંડી બનાવી શકાય છે. હવે પછી છે પાવડો. ઓજારનું નામ એમાં લખીશું પાવડો. આ ઓજારનો ઉપયોગ માટી કે અન્ય વસ્તુઓને ફેરવવા માટે થાય છે. તેનાથી ખાડા કે અન્ય જગ્યાએથી માટી બહાર કાઢી શકાય છે. હવે પછી છે કોદાળી. આ ઓજારનો ઉપયોગ કઠણ જમીનને પોચી બનાવવા માટે તેમજ કોઈ જગ્યાએ ખોદવા માટે પણ થાય છે. હવે છે થ્રેશર. તૈયાર થયેલા પાકમાંથી દાણાને છૂટા પાડવા માટે આ સાધન ખૂબ જ ઉપયોગી છે. સમય અને શક્તિનો બચાવ થાય છે. આ સાધનને ટ્રેક્ટરની મદદથી ચલાવી શકાય છે. હવે આગળ જોઈશું. પ્રશ્ન 4, તફાવત આપો. પહેલાંના સમયની ખેતી અને અત્યારના સમયની ખેતી. તો પહેલાંના સમયમાં ખેતી હળ અને બળદથી થતી. અત્યારના સમયમાં ખેતી ટ્રેક્ટર અને આધુનિક ઓજારોથી થાય છે. પહેલાંના સમયમાં ખેતીમાં સિંચાઈની સુવિધાઓ ઓછી હતી. અત્યારના સમયમાં ખેતીમાં સિંચાઈની સુવિધાઓ ખૂબ જ વધારે છે. જંતુનાશક દવાઓ ઓછી વપરાતી હતી અને જંતુનાશક દવાઓનો વધુ ઉપયોગ થાય છે. હવે પ્રશ્ન 5 છે, તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકના ઉત્પાદનના તબક્કા વિશે લખો. અહીંયા ખેડ, વાવણી, માવજત, કાપણી, લણણી અને તૈયાર પાક સુધીના તબક્કા. અહીંયા મેં મગફળી લખ્યું છે. તમે પાકનું નામ ના લખો તો પણ ચાલે, કે મગફળી અમારા વિસ્તારમાં થતો પાક છે. આ પાક માટે સૌપ્રથમ જમીનને ખેડવામાં આવે છે. આટલું એક સેન્ટન્સ છે, તમે ના લખો તો પણ ચાલશે. આ પાક માટે સૌપ્રથમ જમીનને ખેડવામાં આવે છે. પછી વરસાદ થતાં વાવણી કરવામાં આવે છે. વાવેલા પાકની યોગ્ય માવજત કરવામાં આવે છે. પાક તૈયાર થાય પછી તેની કાપણી કરવામાં આવે છે, જેને લણણી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી મશીન વડે દાણા છૂટા પાડવામાં આવે છે અને પછી એને બજારમાં વેચવામાં આવે છે. ચાલો પ્રશ્ન 6, તમારા ખેતરમાં નીચે આપેલી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે તમે શું કરશો? પાકમાં નિંદામણ વધી ગયું છે તો નિંદામણની દવા નાખવી અથવા નીંદણને કાપવું. પાકને જીવજંતુઓથી બચાવવા જીવજંતુનાશક દવાઓનો છંટકાવ કરવો. પાકને ઉધઈ લાગી છે તો ઉધઈની દવા છંટાવી. જમીનની ફળદ્રુપતા વધારવા જમીનમાં કુદરતી ખાતર નાખવું. પાકની ફેરબદલી કરવી. ખેતરમાં પાકનું ઉત્પાદન વધારવા પાકની ફેરબદલી કરવી અને કુદરતી ખાતર વાપરવું. તો ચાલો મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થાય છે. આના આગળના વિડીયોમાં આપણે પહેલાંનો પાઠ જોયો હતો. હવે પછીનો વિડીયો, એમાં આપણે પછીનો પાઠ જોઈશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો. ચાલો ત્યારે આવજો.